આટલું જ હલવાનું અને જે પાછળ ઊભા હોય ને ત્યાં બહુ નહીં હલવાનું, આમ બહુ નહીં જવાનું ને, ધીરે 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 આમ કરવાનું, પછી નજીક લઈ જવાનું, પછી પાછું આમ કરવાનું. મારા પિતાજી 2 વર્ષથી દવાખાનામાં છે પથારી પર, અને મારી બેન અને હું, મારી માતા નાનું મોટું કામ કરીને ઘર ચલાવે છે. હું અને મારી બેન ભણીએ છીએ જેવી તેવી રીતે, પણ અમને કોઈ ભય નથી. તેથી અમે આજે ખોખરા સર્કલ આવ્યા અને અધિકારી ભારતીબેનને અમે વાત કરી કે અમને આવકનો દાખલો જોઈએ છે. તો એમણે માત્ર બધી ચકાસણી કરીને 15 મિનિટમાં અમને આવકનો દાખલો આપ્યો, અને તેથી અમે બધા કર્મચારીઓ અને ખોખરા સર્કલના અમે આભાર માનીએ છીએ. શું યોજનાઓનો લાભ મળશે? આયુષ્માન કાર્ડ, રેશન માટેના બધા અનાજ અને સ્કોલરશીપ, શિષ્યવૃત્તિ વગેરે માટે અમે અપીલ કરીએ છીએ કે અમને આવકનો દાખલો આપ્યો, એ માટે અમને આભાર માનીએ છીએ. मैं एक बड़ा सा पारुल टूर्नामेंट से आई हूँ. मुझे 2 लड़कियाँ हैं, मुझे लड़का नहीं है, मुझे आवक नहीं है. मेरे मिस्टर पथारी में पढ़े लिखे कि मेरी लड़कियों के आगे ये आवक की वजह से ये मैडम ने मुझे 15 मिनट में आवक का दाखला बना दिया. ये आगे जाके मेरी लड़की का भविष्य बनने के लिए तो ये लोगों ने मुझे 15 मिनट में तुरंत कर दिया कि आगे जाके मेरी लड़कियों को सुविधा मिल से. क्या क्या लाभ मिलेगा सरकारी योजनाओं को, और किसके लिए ये आवक का दाखला लेने आए थे? ये मैं आवक का दाखला, मुझे रेशन જોઈએ છે और स्कॉलरशिप भी મળી જોઈએ, आयुष्मान कार्ड भी જોઈએ છે. जो सरकारी जो योजना है जहाँ जहाँ है तो ये मुझे आवक की वजह से मुझे मिलेगी, मुझे ये लाभ मिलेगा. આપનું નામ અને પરિચય આપો. હું ખોખરા તલાટી છું અને સરકારી ચાવડીમાં તલાટી તરીકે કામ કરું છું. અને આ એક બેન આવે છે મારી પાસે પારુલ ટુર્નામેન્ટમાંથી, ચૈતાલીબેન એમનું નામ છે, અને એમના હસબન્ડ અત્યારે પથારીવશ છે. એમને કોઈ દીકરો નથી, 2 દીકરીઓ જ છે. એટલે અમે અત્યારે એમને આવકનો દાખલાનું કાઢવાનું જે એમના સંબંધિત પુરાવા હોય છે આવકના દાખલાના, એ લઈને અમે એમને આવકનો દાખલો અત્યારે હાલ સ્થળ પર કાઢી દઈએ છીએ, બરાબર, જેથી એમના પતિની સારવાર થઈ શકે અને આયુષ્માન કાર્ડનું જે છે લાભ એ લોકો લઈ શકે. પ્લસ આવા જે અમારી ચાવડીનો હેતુ એ છે કે આવા જે લોકો છે જરૂરિયાતમંદ લોકો, એમને આવી રીતે અમે સહાય ચૂકવીએ. એટલે સહાય માટે આવી રીતે જે કંઈ સરકારની સહાય છે એમનો એ લોકો લાભ લઈ શકે. NFSA, આયુષ્માન કાર્ડ, એ 20 સરકારી યોજના છે, એ લોકો આવા લોકોને, જરૂરિયાતમંદ લોકોને લાભ મળે એવો જ અમારો હેતુ છે. સાહેબ, કેટલી મિનિટમાં આપણે મહિલા અરજદાર સંબંધિત પુરાવો લઈને આવ્યા છે તેઓને સ્થળ ઉપર જ આપણે રેશન કાર્ડ સંબંધિત આપણે આવકનો દાખલો બનાવી આપ્યો છે? લગભગ 15 મિનિટમાં જ અમે બનાવી દીધું છે, જેથી એ લોકોને ખોટી હેરાનગતિ ના થાય, બરાબર. એક મહિલા છે, પ્લસ એમને દીકરો નથી અને પતિ અત્યારે પથારીવશ છે. એ બધું ધ્યાનમાં રાખીને અમે એમના સમય સંજોગોને ધ્યાનમાં રાખીને એમની હેલ્પ કરવા તથા મારો સ્ટાફ પણ આવી રીતે તત્પર જ રહે છે, જે રીતે આ જરૂરતમંદોને અમે હેલ્પ કરી શકીએ અને સરકારની યોજનાનો લાભ લોકો લઈ શકે. એટલે સૌથી જે પાયાની જરૂરિયાત છે આવકનો દાખલો, બરાબર. એ અમે આવકનો દાખલો ફર્સ્ટ ઓફ એમને કાઢી દઈએ છીએ, જેથી કરી એમનું આયુષ્યમાન કાર્ડ નીકળે, જેથી એમને કોઈ હેલ્થ સંબંધી હોય એ બધી જે બીમારી કંઈ હોય એ આયુષ્યમાન કાર્ડથી એ લોકોને સારવાર થઈ શકે, બરાબર. બીજી જરૂરિયાત એવી છે કે જે રેશન કાર્ડની જે જરૂરિયાત છે, બરાબર. NFSAમાં એવું હોય છે કે લોકોને જે ઘર વખરી જે હોય એ બધી મળતી હોય છે, બરાબર. તેલ, સાબુ, આ તે દાળ ચોખા, બરાબર. એટલે NFSAનું એમને એક હેલ્પ થઈ જાય અને આયુષ્માન કાર્ડથી એમને હેલ્થ સંબંધી જે કંઈ હોય તકલીફો, બરાબર, એટલે એની સારવાર થઈ શકે. એક વિદ્યાર્થી તરીકે વાલીઓને પણ મદદરૂપ થતો હોય છે દાખલો, શું કહેશો? હા, એટલે એ લોકોને કે સ્કોલરશીપને એવું જોઈતું હોય તો એમાં આ જે દાખલો હોય છે એ ઓછી આવકનો દાખલો, ખરેખર એ લોકોને કંઈ આવક છે નહીં, દીકરો નથી, બરાબર, કોઈ આવકનો સ્ત્રોત નથી એમની પાસે, તો આજે આવકનો દાખલો એ લોકો ત્યાં સ્કૂલમાં કેવી રીતે આપે તો એમને છે ને સ્કોલરશીપ લેવામાં મદદરૂપ થાય, જેથી એ લોકો આગળ અભ્યાસ કરી શકે.